સિંગાપોરમાં વાણંદની પત્ની પર ચોરીનો આરોપ. સિંગાપોરની એક શાંત સવાર હતી. લોકો પોતાના કામે જવા માટે ઝડપથી રસ્તા પર નીકળી રહ્યા હતા. રાજુ વાણંદ છેલ્લા ઘણા વર્ષોથી સિંગાપોરમાં વાળંદનું કામ કરતો હતો. તેની પત્ની હેતલ પણ તેની સાથે જ કામ કરતી હતી. બંને ખૂબ મહેનત કરીને પોતાનું નાનું સલૂન ઊભું કર્યું હતું. જીવનમાં ઘણું મોટું નહોતું, પરંતુ બંને સંતોષી હતા. તેમની એક જ ઈચ્છા હતી કે ઈમાનદારીથી કમાઈને પરિવારને સારું જીવન આપવું. તે દિવસે હેતલ વહેલી સવારે સલૂન ખોલીને સફાઈ કરી રહી હતી. રાજુ ગ્રાહકો માટેની ખુરશીઓ અને સાધનો ગોઠવી રહ્યો હતો. સવારમાં ગ્રાહકો આવવાના શરૂ થયા. બધું રોજની જેમ સામાન્ય લાગતું હતું. રાજુ મૂળ ગુજરાતના એક સામાન્ય પરિવારનો હતો. બાળપણથી જ તેને વાળંદનું કામ આવડતું હતું. તેના પિતા પણ આ જ કામ કરતા હતા. રાજુએ નાની ઉંમરે જ સમજ્યું હતું કે કોઈ પણ કામ નાનું નથી. મહેનતથી કરેલું કામ જ માણસને આગળ લઈ જાય છે. લગ્ન પછી હેતલ પણ રાજુ સાથે કામમાં જોડાઈ ગઈ હતી. હેતલને વાળ ગોઠવવા, હેર કલર કરવા અને મહિલાઓની બ્યુટી સર્વિસનું સારું જ્ઞાન હતું. બંને પહેલા ભારતમાં કામ કર્યું હતું, પરંતુ આવક મર્યાદિત હતી. વિદેશમાં જઈને કમાવાનું સપનું બંનેએ જોયું હતું. ઘણા પ્રયત્નો પછી રાજુ સિંગાપોર પહોંચ્યો. શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. નાની જગ્યામાં રહેવું પડતું હતું. લાંબા કલાકો કામ કરવું પડતું હતું. ઘણીવાર દિવસના અંતે શરીર એટલું થાકી જતું કે જમવાનું બનાવવાની પણ ઈચ્છા ન રહે. પરંતુ રાજુ હાર્યો નહીં. હેતલ પણ થોડા સમય પછી સિંગાપોર આવી અને બંનેએ સાથે મળીને જીવન શરૂ કર્યું. શરૂઆતમાં તેઓ બીજાના કામમાં મદદ કરતા હતા. ધીમે ધીમે ગ્રાહકોનો વિશ્વાસ મળ્યો. ઘણા વર્ષોની બચત પછી બંનેએ પોતાનું કામ શરૂ કર્યું. તેમને લાગ્યું કે હવે મુશ્કેલ સમય પાછળ રહી ગયો છે. તેમના કામમાં સૌથી મોટી વાત હતી વિશ્વાસ. રાજુ ગ્રાહકો સાથે ખૂબ શાંતિથી વાત કરતો. હેતલ મહિલાઓ સાથે પ્રેમથી વર્તતી. કોઈ ગ્રાહક પાસે પૈસા ઓછા હોય તો પણ તેઓ શક્ય હોય ત્યાં સુધી મદદ કરતા. ભારતીય પરિવારોમાં તેમની સારી ઓળખ બની ગઈ હતી. કેટલાક ગ્રાહકો ખાસ હેતલ પાસે જ આવતા. હેતલ ક્યારેય કોઈના અંગત મામલામાં દખલ કરતી નહોતી. કોઈ ગ્રાહક ફોન પર વાત કરતો હોય તો તે પોતાનું કામ કરતી. કોઈ વ્યક્તિ પોતાની સમસ્યા કહે તો તે માત્ર સાંભળતું. રાજુ ઘણીવાર હેતલને કહેતો કે વિદેશમાં આપણું સૌથી મોટું મૂડી પૈસા નથી, લોકોનો વિશ્વાસ છે. હેતલ પણ આ વાત માનતી હતી. તેથી બંને કોઈ પણ શંકાસ્પદ કામથી હંમેશા દૂર રહેતા હતા. ઘટનાના દિવસે બપોરના સમયે એક મહિલા દુકાનમાં આવી. તે મહિલા દેખાવથી ખૂબ જ સંભ્રાત લાગતી હતી. તેના કપડાં મોંઘા હતા. હાથમાં કિંમતી ઘડિયાળ હતી. ગળામાં નાજુક દાગીના હતા. તે પહેલા પણ એક વખત આવી ચૂકી હતી. તે સીધી હેતલ પાસે ગઈ અને ખાસ સર્વિસ કરાવવાની વાત કરી. હેતલે તેને બેસાડીને કામ શરૂ કર્યું. મહિલા સતત પોતાના ફોનમાં વ્યસ્ત હતી. વચ્ચે 2-3 વખત તેનો ફોન આવ્યો. દરેક વખતે તે ધીમા અવાજમાં વાત કરતી. હેતલને તેની વાત સમજાતી નહોતી, પરંતુ મહિલાના ચહેરા પર ચિંતા દેખાતી હતી. એક સમયે મહિલાએ ફોન કાપીને ઊંડો શ્વાસ લીધો. હેતલે માત્ર એટલું પૂછ્યું કે બધું ઠીક છે ને? મહિલાએ તરત કહ્યું કે હા, બધું ઠીક છે. પછી તેણે વાત બદલી નાખી. હેતલ પોતાનું કામ કરતી રહી. મહિલાએ પોતાની એક નાની બેગ ખુરશીની બાજુમાં રાખી હતી. આ બેગમાંથી તેણે એક કિંમતી વસ્તુ બહાર કાઢી અને થોડા સમય માટે ટેબલ પર મૂકી. હેતલની નજર તેના પર પડી હતી, પરંતુ તેણે કોઈ ધ્યાન આપ્યું નહીં. ગ્રાહકોની વસ્તુઓને હાથ ન લગાડવો એ હેતલનો નિયમ હતો. તે સમયે દુકાનમાં બીજા 2 ગ્રાહકો પણ હતા. રાજુ એક ગ્રાહકનું કામ કરી રહ્યો હતો. બહારથી એક વ્યક્તિ થોડા સમય માટે અંદર આવ્યું અને કંઈક પૂછ્યું. પછી તે બહાર નીકળી ગયો. દુકાનમાં થોડા સમય માટે અવર જવર વધી ગઈ. હેતલ પોતાનું કામ કરતી રહી. મહિલાએ સર્વિસ પૂરી કરાવી. તેણે બિલ ચૂકવ્યું, પોતાની બેગ લીધી અને બહાર નીકળી ગઈ. લગભગ અડધો કલાક પસાર થયો હશે. ત્યારે અચાનક એ જ મહિલા ફરી દુકાનમાં આવી. આ વખતે તેના ચહેરા પર ગુસ્સો હતો. તે સીધી હેતલ પાસે ગઈ અને ઊંચા અવાજે બોલી કે તેની કિંમતી વસ્તુ તેની બેગમાં નથી. હેતલ ગભરાઈ ગઈ. તેણે શાંતિથી પૂછ્યું કે કદાચ વસ્તુ કારમાં રહી ગઈ હશે. મહિલાએ કહ્યું કે તે વસ્તુ છેલ્લે અહીં જ હતી. તેણે દાવો કર્યો કે દુકાનમાંથી નીકળ્યા પછી તેણે પોતાની બેગ તપાસી હતી અને વસ્તુ ગાયબ હતી. હેતલે તરત કહ્યું કે તેણે કોઈ વસ્તુને હાથ લગાવ્યો નથી,
પરંતુ મહિલા માનવા તૈયાર નહોતી. તેણે દુકાનમાં બધાની સામે હેતલ તરફ આંગળી કરીને કહ્યું કે જ્યારે તે અહીં હતી ત્યારે તેની પાસે જ તેની વસ્તુ હતી. હેતલની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે જો શંકા હોય તો તેની બેગ તપાસી શકાય છે. હેતલે પોતાની બેગ, ડ્રોઅર અને આસપાસની જગ્યા તપાસવા દીધી, પરંતુ ક્યાંય કંઈ મળ્યું નહીં. રાજુને આ વાતની જાણ થઈ ત્યારે તે થોડો સમય માટે સ્તબ્ધ થઈ ગયો. તેણે મહિલાને શાંતિથી પૂછ્યું કે આ વસ્તુ ખરેખર અહીંથી ગુમ થઈ છે તેની ખાતરી છે? મહિલાએ કહ્યું કે હા. તેણે પોલીસમાં ફરિયાદ કરવાની વાત કરી. રાજુએ સમજાવવાનો પ્રયાસ કર્યો કે જો વસ્તુ અહીંથી ગુમ થઈ હોય તો સીસીટીવી તપાસી શકાય છે. મહિલા તરત તૈયાર થઈ ગઈ. થોડા સમય પછી પોલીસ ત્યાં પહોંચી. રાજુનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેને પોતાની પત્ની પર સંપૂર્ણ વિશ્વાસ હતો, પરંતુ તેને ખબર હતી કે આ વિદેશી દેશમાં પોલીસની તપાસને હળવાશથી લઈ શકાય નહીં. હેતલે અધિકારીઓએ પ્રશ્નો પૂછ્યા. તે દરેક પ્રશ્નનો જવાબ શાંતિથી આપતી રહી. તેણે કહ્યું કે તેણે તે વસ્તુને હાથ પણ લગાવ્યો નહોતો. મહિલાએ પણ પોતાનું નિવેદન આપ્યું. હવે તપાસનો મુખ્ય આધાર સીસીટીવી અને ઘટના સમયની માહિતી હતી. સીસીટીવીનું ફૂટેજ તપાસવામાં આવ્યું. શરૂઆતમાં રાજુને લાગ્યું કે હવે બધું સાફ થઈ જશે, પરંતુ ફૂટેજ જોયા પછી તેની ચિંતા વધી ગઈ. કેમેરામાં હેતલ મહિલા પાસે કામ કરતી દેખાતી હતી. ટેબલની આસપાસની દરેક વસ્તુ સ્પષ્ટ દેખાતી નહોતી. એક સમયે મહિલાની બેગ કેમેરાની નજરથી થોડા સમય માટે દૂર થઈ ગઈ હતી. એ જ સમય દરમિયાન દુકાનમાં બીજા લોકોની અવરજવર પણ હતી. પોલીસ અધિકારીઓ ફૂટેજ ધ્યાનથી જોઈ રહ્યા હતા. હેતલ સતત એક જ વાત કહી રહી હતી કે તેણે કોઈ વસ્તુ લીધી નથી. રાજુ તેની બાજુમાં ઊભો હતો. તેને પત્નીની આંખોમાં ભય દેખાતો હતો. તે જાણતો હતો કે હેતલ ખોટું બોલતી નથી. પરંતુ મુશ્કેલી અહીંથી શરૂ થઈ. જે મહિલા ફરિયાદ લઈને આવી હતી, તેણે કહ્યું કે તેની વસ્તુ ખૂબ જ કિંમતી હતી. તેણે હેતલ પર સીધો આરોપ મૂક્યો નહોતો એવું કહેવામાં આવતું હતું, પરંતુ તેની વાતનો અર્થ સ્પષ્ટ હતો. શંકા હેતલ પર જ જતી હતી. પોલીસ માટે પણ એ જરૂરી હતું કે આ દરેક શક્ય વ્યક્તિ વિશે તપાસ થાય. રાજુએ અધિકારીઓને કહ્યું કે દુકાનમાં આવનારા દરેક ગ્રાહકનો સમય અને ચૂકવણીની વિગતો ઉપલબ્ધ છે. તે તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે. પરંતુ અંદરથી રાજુ ખૂબ જ તૂટી ગયો હતો. વર્ષોની મહેનતથી બનાવેલી પોતાની ઓળખ એક જ દિવસમાં શંકાના ઘેરામાં આવી ગઈ હતી. ઘટના પછી થોડા નિયમિત ગ્રાહકોને પણ ખબર પડી. કેટલાક લોકો ફોન કરીને પૂછવા લાગ્યા કે ખરેખર શું થયું હતું. કેટલાકે હેતલનો પક્ષ લીધો, પરંતુ કેટલાક લોકોએ માત્ર અફવા સાંભળીને સલૂનમાં આવવાનું બંધ કરી દીધું. હેતલને સૌથી વધુ દુઃખ એ વાતનું હતું કે જેને તેણે ક્યારેય નુકસાન કર્યું નહોતું, તે જ લોકો હવે તેની તરફ શંકાની નજરે જોઈ રહ્યા હતા. રાત્રે દુકાન બંધ કર્યા પછી હેતલ એક ખૂણામાં બેસી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. તેણે રાજુને કહ્યું કે જો કોઈ તેની વાત પર વિશ્વાસ નહીં કરે તો તે શું કરશે. રાજુ તેની બાજુમાં બેઠો. તેણે હેતલનો હાથ પકડીને કહ્યું, તું નિર્દોષ છે, આ વાત મને ખબર છે. હવે આ વાત દુનિયાને પણ સાબિત કરીશું. તે રાત્રે રાજુને ઊંઘ આવી નહીં. તેણે આખી ઘટના ફરીથી યાદ કરી. મહિલા ક્યારે આવી હતી, કોણ કોણ દુકાનમાં હતું, કોણ ક્યારે બહાર ગયું, મહિલાએ પોતાની બેગ ક્યાં મૂકી હતી, તે ફોન પર કોની સાથે વાત કરતી હતી, અને સૌથી મહત્વનું, ફરિયાદ કરવા માટે તે અડધા કલાક પછી પાછી કેમ આવી હતી. રાજુએ દુકાનના બિલ, પેમેન્ટ રેકોર્ડ અને સીસીટીવીના સમયને ફરીથી ગોઠવવાનું શરૂ કર્યું. એક પછી એક વિગતો લખવા લાગ્યો. શરૂઆતમાં તેને કંઈ ખાસ દેખાયું નહીં, પરંતુ રાત વધી તેમ તેની નજર એક નાની બાબત પર અટકી ગઈ. ઘટનાના સમયે એક અજાણ્યો માણસ થોડા સમય માટે દુકાનમાં આવ્યો હતો. તે ગ્રાહક જેવો લાગતો હતો, પરંતુ તેણે કોઈ સર્વિસ લીધી નહોતી. તેણે માત્ર થોડું પૂછ્યું અને બહાર નીકળી ગયો હતો. રાજુએ સીસીટીવીનો એ ભાગ ફેરી જોયો, પછી ફેરી જોયો, ત્રીજી વખત પણ જોયો. અચાનક તેની નજર સ્ક્રીનના એક ખૂણામાં પડી. અરીસામાંથી પાછળનો ભાગ થોડો દેખાતો હતો. ત્યાં એ અજાણ્યો માણસ ઊભો હતો. તેના હાથમાં કંઈક હતું. રાજુએ વિડીયો રોકી દીધો. તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે ફૂટેજ થોડું આગળ કર્યું, પછી પાછું કર્યું. હવે તેના મનમાં એક જ પ્રશ્ન હતો, આ માણસ કોણ હતો અને તેના હાથમાં શું હતું.
રાજુએ હેતલને જગાડી નહીં. તે આખી રાત એ જ ફૂટેજ જોતો રહ્યો. તેને સમજાઈ ગયું હતું કે પત્નીને નિર્દોષ સાબિત કરવા માટે માત્ર ભાવના કામ નહીં આવે, પુરાવો જોઈએ. અને કદાચ એ પુરાવો તેની આંખો સામે જ હતો. પરંતુ શું અરીસામાં દેખાતી એ નાની છબી ખરેખર હેતલને નિર્દોષ સાબિત કરી શકશે? કે પછી આ તપાસ રાજુ અને હેતલને એવી જગ્યાએ લઈ જશે જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ બનશે? બીજા દિવસે રાજુએ નક્કી કર્યું કે તે પોતાની રીતે કોઈ આરોપ નહીં લગાવે, તે માત્ર સત્ય શોધશે. બીજા દિવસે સવારે રાજુ વહેલો ઉઠી ગયો. આખી રાત તેને ઊંઘ આવી નહોતી. તેના મનમાં એ જ સવાલ હતો કે સીસીટીવીમાં દેખાતો અજાણ્યો માણસ કોણ હતો? રાજુએ હેતલને બધી વાત કહી. હેતલ પણ ચોંકી ગઈ. તેણે ધ્યાનથી વિડીયો જોયો. અરીસામાં દેખાતો માણસ ખરેખર ઘટનાના થોડા સમય પહેલા દુકાનમાં આવ્યો હતો. હેતલે કહ્યું કે તેને એ માણસ યાદ નહોતો. રાજુએ નક્કી કર્યું કે તે કોઈ પર સીધો આરોપ નહીં મૂકે. તે પોલીસને મળીને પોતાની પાસેની માહિતી આપશે. તેણે ઘટનાના સમયનું સીસીટીવી ફૂટેજ, ગ્રાહકોના બિલ અને પેમેન્ટની વિગતો એકત્ર કરી. આ દરમિયાન પોલીસ તરફથી પણ હેતલને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવી. હેતલ ખૂબ ગભરાઈ ગઈ હતી. રાજુએ તેને સમજાવ્યું કે તેણે કંઈ ખોટું કર્યું નથી, તેથી સત્યથી ડરવાની જરૂર નથી. પોલીસ સમક્ષ રાજુએ અજાણ્યા માણસ વિશે માહિતી આપી. અધિકારીઓએ સીસીટીવી ફરી તપાસ્યું. તેમને પણ એ માણસની હાજરી મહત્વની લાગી. ત્યારબાદ દુકાનમાં તે દિવસે આવેલા અન્ય લોકો વિશે માહિતી લેવામાં આવી. થોડા સમય પછી એક મહત્વની વાત સામે આવી. જે માણસ થોડા સમય માટે દુકાનમાં આવ્યો હતો તે નજીકની બીજી દુકાનમાં પણ જોવા મળ્યો હતો. તેની હાજરીનો સમય ઘટનાના સમય સાથે લગભગ મેળ ખાતો હતો. છતાં પોલીસ પાસે હજી પૂરતો પુરાવો નહોતો. બીજી તરફ ફરિયાદ કરનાર મહિલાના નિવેદનમાં પણ એક નાનો વિરોધાભાસ જોવા મળ્યો. તેણે શરૂઆતમાં કહ્યું હતું કે વસ્તુ તેણે પોતાની બેગમાં રાખી હતી, પરંતુ પછીની પૂછપરછમાં તેણે કહ્યું કે સર્વિસ દરમિયાન વસ્તુ ટેબલ પર હતી. આ ફેરફારથી તપાસકર્તાઓએ પણ વધુ સાવચેતી રાખી. રાજુએ હેતલને કહ્યું કે હવે ઉતાવળ કરવી નહીં, કોઈની સામે ગુચ્છામાં કંઈ બોલવું નહીં, પોલીસને જે માહિતી જોઈએ તે આપવી અને દરેક વાત સાચી રીતે કહેવી. થોડા દિવસ પછી તપાસમાં વધુ એક માહિતી મળી. અજાણ્યો માણસ તે વિસ્તારમાં નવો નહોતો. તે અગાઉ પણ આસપાસની કેટલીક દુકાનોમાં જોવા મળ્યો હતો. પોલીસે તેની ઓળખ વિશે તપાસ શરૂ કરી. એ દરમિયાન ફરિયાદ કરનાર મહિલા ફરી દુકાનમાં આવી. આ વખતે તેનો સ્વર પહેલા કરતા શાંત હતો. તેણે હેતલને કહ્યું કે જો કોઈ ભૂલ થઈ હોય તો વાત પૂરી કરી શકે. હેતલે આ વાત વધુ શંકાસ્પદ લાગી. તેણે સ્પષ્ટ કહ્યું કે તેણે કોઈ ચોરી કરી નથી અને તેને કોઈ સમાધાનની જરૂર નથી. થોડા સમય પછી પોલીસને સીસીટીવીમાંથી વધુ સ્પષ્ટ દ્રશ્ય મળ્યું. અરીસામાં દેખાતી વ્યક્તિએ ગ્રાહકની બેગની નજીક થોડા સમય માટે હાથ લંબાવ્યો હતો. દ્રશ્ય સંપૂર્ણ સ્પષ્ટ નહોતું, પરંતુ તે મહત્વનું હતું. હવે તપાસની દિશા બદલાઈ ગઈ. હેતલ પરનો સીધો શંકાનો ભાર ઓછો થવા લાગ્યો. રાજુએ આ સમાચાર સાંભળ્યા ત્યારે પહેલી વાર તેના ચહેરા પર આશા દેખાઈ. પરંતુ કેસ હજી પૂરો થયો નહોતો, કારણ કે પોલીસને હવે એક મોટો સવાલનો જવાબ જોઈતો હતો. જો હેતલે વસ્તુ લીધી નહોતી તો તે વસ્તુ ગઈ ક્યાં? અજાણ્યો માણસ ખરેખર આ ઘટનામાં સામેલ હતો કે કોઈ બીજું રહસ્ય છુપાયેલું હતું? રાજુએ નક્કી કર્યું કે જ્યાં સુધી સંપૂર્ણ સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી તે હેતલનો સાથ છોડશે નહીં. પોલીસે સીસીટીવીના ફૂટેજને વધુ ધ્યાનથી તપાસ્યું. અરીસામાં દેખાતો માણસ કોણ હતો તે શોધવા માટે આસપાસની દુકાનોના કેમેરા પણ તપાસવામાં આવ્યા. થોડા દિવસની તપાસ પછી તેની ઓળખ થઈ. તે વ્યક્તિનું નામ એક સ્થાનિક પોલીસ તપાસમાં સામે આવ્યું. તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેના નિવેદનમાં ઘણી અસંગતતા જોવા મળી. શરૂઆતમાં તેણે કહ્યું કે તે માત્ર રસ્તો પૂછવા માટે દુકાનમાં આવ્યો હતો, પરંતુ સીસીટીવીમાં તે દુકાનની અંદર બેગની નજીક ઊભો દેખાતો હતો. વધુ પૂછપરછ થતાં તેણે સ્વીકાર્યું કે તે દુકાનમાં આવ્યો હતો. જો કે તેણે ચોરી કરવાનો ઇનકાર કર્યો. પોલીસે ઘટનાના સમયની તમામ માહિતી એકઠી કરી. બીજી તરફ ફરિયાદ કરનાર મહિલાના નિવેદનની પણ ફેરી તપાસ થઈ. તપાસમાં જાણવા મળ્યું કે મહિલાએ શરૂઆતમાં વસ્તુ ટેબલ પર રાખી હોવાનું કહ્યું હતું.
પછી તેણે કહ્યું કે વસ્તુ પોતાની બેગમાં હતી. આ બંને નિવેદનો વચ્ચેનો તફાવત પોલીસ માટે મહત્વનો બન્યો. થોડા સમય પછી તપાસમાં એક વધુ મહત્વની વાત સામે આવી. મહિલાએ જે કિંમતી વસ્તુ ગુમ થઈ એની ફરિયાદ કરી હતી. તેની સાથે જોડાયેલી માહિતી સંપૂર્ણ રીતે સ્પષ્ટ નહોતી. પોલીસને શંકા થઈ કે કદાચ આખી ઘટના જેવી દેખાતી હતી તેવી નહોતી. તપાસ આગળ વધતા મહિલાએ અંતે સ્વીકાર્યું કે આ વસ્તુ ખરેખર સલૂનમાંથી ચોરાઈ હતી કે નહીં તેની તેને ખાતરી નહોતી. તેને વસ્તુ ક્યાંક બીજી જગ્યાએ રહી ગઈ હોવાની શક્યતા હતી. જો કે શરૂઆતમાં ગુચ્છામાં આવીને તેણે સલૂન પર શંકા કરી હતી. તેની ફરિયાદના કારણે હેતલે જે મુશ્કેલી પડી હતી તે હવે સ્પષ્ટ થવા લાગી. પોલીસે હેતલને ફરી પૂછપરછ માટે બોલાવી. આ વખતે અધિકારીઓએ તેને આરોપી તરીકે નહીં પરંતુ ઘટનાની સાક્ષી તરીકે પ્રશ્નો પૂછ્યા. હેતલની આંખોમાં આંસુ આવી ગયા. ઘણા દિવસોથી જે ભય તેના મનમાં હતો તે ધીમે ધીમે દૂર થવા લાગ્યો. રાજુએ આ સમગ્ર સમય દરમિયાન ધીરજ રાખી હતી. તેણે કોઈ સાથે ઝઘડો કર્યો નહોતો. તેણે સોશિયલ મીડિયા પર કોઈનું નામ જાહેર કર્યું નહોતું. તેણે માત્ર કાયદેસર રીતે પુરાવા એકત્ર કર્યા હતા. અંતે પોલીસે જણાવ્યું કે હેતલ સામે ચોરીનો આરોપ સાબિત થતો નથી. તેના વિરુદ્ધ કોઈ વિશ્વસનીય પુરાવો મળ્યો નહોતો. હેતલ નિર્દોષ સાબિત થઈ. રાજુએ આ વાત સાંભળી ત્યારે લાંબો શ્વાસ લીધો. હેતલ પણ રડી પડી. આ ખુશીના આંસુ હતા. જે દંપતી થોડા દિવસ પહેલા પોતાના કામ અને પ્રતિષ્ઠા ગુમાવવાના ભયમાં હતું હવે ફરી સામાન્ય જીવન તરફ પાછું ફેરી રહ્યું હતું. પરંતુ આ ઘટનાએ બંનેને એક મોટો પાઠ શીખવ્યો. વિદેશમાં મહેનત કરવી જેટલી જરૂરી છે તેટલી જ કાયદાની સમજ અને પુરાવાની કિંમત પણ મહત્વની છે. માત્ર આરોપ લગાવવાથી કોઈ વ્યક્તિ દોષિત બની જતી નથી. સત્ય બહાર લાવવા માટે ધીરજ રાખવી પડે છે. રાજુએ હેતલે કહ્યું કે મુશ્કેલીના સમયમાં ડરી જવું સ્વાભાવિક છે પરંતુ સત્યનો સાથ છોડવો નહીં. થોડા દિવસ પછી ગ્રાહકો ફરી આવવા લાગ્યા. કેટલાક જૂના ગ્રાહકોએ હેતલની માફી પણ માંગી. હેતલે કોઈને દોષ આપ્યો નહીં. તેણે માત્ર એટલું કહ્યું કે મારા માટે સૌથી મોટી વાત એ છે કે સત્ય બહાર આવ્યું. આ ઘટના પછી રાજુ અને હેતલનું જીવન ફરી ધીમે ધીમે સામાન્ય બન્યું. બંને પહેલાની જેમ મહેનત શરૂ કરી પરંતુ હવે તેઓ દરેક બાબતમાં વધુ સાવચેત રહેતા હતા. ગ્રાહકોની કિંમતી વસ્તુઓથી અંતર રાખતા. દુકાનના સીસીટીવીની વ્યવસ્થા પણ વધુ સારી કરી. રાજુને સમજાઈ ગયું હતું કે નાની લાગતી એક ઘટના પણ માણસના જીવનમાં મોટું તોફાન લાવી શકે છે. હેતલ માટે પણ આ અનુભવ ક્યારેય ભૂલાય એવો નહોતો. તેણે એક વાત હંમેશા યાદ રાખી કે આરોપ કરતા સત્ય મોટો હોય છે અને જ્યારે માણસ ઈમાનદારીથી પોતાની બાજુ મજબૂત રાખે છે ત્યારે મુશ્કેલી કેટલી પણ મોટી હોય એક દિવસ સત્ય સામે આવી જ જાય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રો, સ્થળો અને ઘટનાઓ કલ્પિત છે. કોઈ વ્યક્તિ કે સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.